દીવના ઘોઘલા જનરલ ખારવા સમાજ દ્વારા દરિયાસાગરની પ્રતિમાની પૂજા અર્ચના કરી દરિયામાં કામ કરનાર સાગરપુત્રોની સલામતી માટે પ્રાર્થના કરવામાં આવી. કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા જનરલ સમસ્ત ખારવા સમાજના પટેલ અને આગેવાનો દ્વારા પરંપરા મુજબ દરિયાસાગરની પ્રતિમાની પૂજા અર્ચના કરી દરિયાસાગર પાસે દરિયામાં કામ કરનાર તમામ માછીમારો અને સીમેનો માટે પ્રાર્થના કરવામાં આવી. ઘોઘલા જનરલ સમસ્ત ખારવા સમાજના પટેલ રવિન્દ્ર સોલંકીના નેતૃત્વમાં મચ્છી રોટી એટલે કે સવારે ઘરેથી શેકેલી માછલી અને રોટી ચોરા પર મૂકવામાં આવે છે. ત્યારબાદ સમાજના કોટવાલે રોટી અને શેકેલી માછલીને બધા ચોરામાંથી એકત્રિત કરી ફૂલહાર, કંકુ, અબીલ, ગુલાલ, નારિયેળ વગેરે પૂજાની અનેક સામગ્રી લઈ અને દીવના ચક્રતીર્થ બીચ સ્થિત ઓપન થિયેટર ખાતે આવેલ દરિયાદેવની પ્રતિમાની પૂજા અર્ચના કરી અને બલિ અર્પણ કરવામાં આવી હતી અને દરિયામાં જનાર સમગ્ર સાગરપુત્રોની રક્ષા માટે પ્રાર્થના કરવામાં આવી હતી.